હવે હું અત્યારે આજે પાછો આ વિડીયો મૂકું છું, બરાબર છે, યુટ્યુબ ઉપર. હું કામ એ ખબર નથી, મને કંટાળો જ છે. મને ખબર નહીં વિચાર આવ્યો, આજે બી મેં પપ્પાને કીધું નથી હજી કે હું આ મૂકું છું વિડીયો, બરાબર. પણ આ વિચાર મારા મગજમાં આવ્યો ને એ હું મૂકું, મને ખુદને બી ખબર પડે કે મને આવું મૂકું. હકીકતે મને અત્યારે કંટાળો ચડે છે. મેઇન મારો વિચારનું મને મજા આવે, આ વિડીયો મૂકવાનું, એ સોચવાનું, કરવાનું, યુટ્યુબ આ એ કંટાળો છે. પણ આ જે વિચાર હવે હું જે કહું છું ને એની અંદર મને મજા આવી છે. કે માની લો કોઈ બે ઇન્સાન રહે છે, બરાબર છે. કોઈ એક ઇન્સાન બહાર ગયું છે, એને આવતા મોડું થાય છે, બરાબર. તો અહીંયા જે ઘરે ઇન્સાન છે દૂસરું એની રાહ જોઈને બેઠેલું, એને ઓલું ઇન્સાન મોડું થાય એટલે એ લોકોની બે વચ્ચે ઇન્સાન વચ્ચે એમ કે ભાઈ મોડું થયું છે ને શું કામ એને તમારી ઉપર ડિપેન્ડ કરે તમારે વહેલું આવું કે નહીં, ને હું અહીંયા ભૂખું બેઠું હોય ને તમારે શું કરવું છે. અને એ ઇન્સાન આવે, દુનિયાના લોકોની મેં જોયું છે માણસોની કે પરસ્પર જે એ લોકોના શું કહેવાય રિલેશન હોય ને એમાં માણસોની અંદર આવા લોચિયા હોય છે કે કામ, પ્રવૃત્તિ, વસ્તુઓ, સ્થૂળ વસ્તુઓ, બીજી બધી બાબતો એના કારણે છે ને એની મેઇન વસ્તુઓ ભૂલાઈ જાય છે. અને માણસ પોતે છે ને એ આવી વસ્તુઓમાં ગૂંચવાઈને પડેલ. હકીકત શું હોય કે જે અહીંયા ઘરે બેઠેલું ઇન્સાન હોય ને એને એ એટલી હદનું એવું હોય કે એને જ્યારે ઓલા બહારના ઇન્સાને કીધું હોય ને કે તમે આરામ કરજો, થોડીક વાર લાંબા થાજો અને મારે આવતા મોડું થાય, ત્યારે એને લાંબા થવાનું સૂઝવું હોય. બાકી આ ઇન્સાન એ બહાર ગયેલા ઇન્સાનની રાહમાં આમ ને આમ એક જ જગ્યાએ બેઠેલું હોય અને એને એ બી લાઇટ ન થઈ હોય કે હું આટલો ટાઈમ થઈ ગયો, 2 કલાક 4 કલાક રાતના મોડું થયું છે તો લાવ હું લાંબુ થાવ. એને એ બી બુદ્ધિ ન આવેલી હોય. અને એ વસ્તુ એને સામેવાળા ઇન્સાનને કેવી હોય, જેની ભેગું એ રહે છે એની ભેગું. અને એ જ્યારે કહે ત્યારે એ બે ઇન્સાન એક દૂસરાને એમ થાય કે અમે કેટલા અમારી વચ્ચે પ્રેમ છે, અમે બે ઇન્સાન જે અમે ભેગા રહીએ છીએ અમારી વચ્ચે કેટલો પ્રેમ છે. કે આ ઇન્સાન બિચારું એટલું ભોળું છે, અહીંયા એકલું બેઠું હતું કે એને હુવાની બી ખબર નથી પડી. મારી યાદમાં બિચારું આમ ને એમને હું નથી તો મેં ધ્યાન રાખ્યું તો થયું, બરાબર છે. બાકી મેં ધ્યાન ન રાખ્યું હોત તો આ બિચારું આમ ને અહીંયા બેઠું રહ્યું હોત એમ કરીને, બરાબર. એ વસ્તુ જે છે ને ધેટ ઇઝ રિયાલિટી. કામની વસ્તુ, અગત્યની વસ્તુ, જે તે સમયને રિલેટેડ એ ક્ષણની અંદર મોમેન્ટને જીવવાની વસ્તુ, લાઈવ એટ પ્રેઝન્ટ જે કહે છે એ કે ડોન્ટ ફોકસ ઓન પાસ્ટ, ડોન્ટ ફોકસ ઓન ફ્યુચર, ફોકસ ઓન પ્રેઝન્ટ. તો ધેટ ઇઝ પ્રેઝન્ટ. બાકીની જે વસ્તુ છે ને કે મોડું થાય ને તમારી ઉપર ડિપેન્ડ કરે છે ને આ તે વસ્તુ દુનિયાના લોકોનું એમ કે ભાઈ કેટલા વાગશે તમારે ને કે હું જમી લઉં છું ને આ વાંધો નથી તો આટલું બધું મોડું થયું ને અહીંયા થાકી ગયા છે. એ બધી વસ્તુ અથવા તો દૂસરી કોઈ પણ ટાઈપની વસ્તુ આ એક બનાવને રિલેટેડ સાઈડની અધર, ધેટ ઇઝ ડીપ પર્સનલાઇઝેશન, ધેટ ઇઝ સ્કીઝોફ્રેનિયા. માઇન્ડનું ડાયવર્સિફિકેશન, એબસન્ટ માઇન્ડેડનેસ અને ક્લિયર કટ ડીપ પર્સનલાઇઝેશન. જે વસ્તુઓ જે તે સમયે કોઈ બી એક વિચાર તમારા મગજમાં કોઈ ઇન્સાનને રિલેટેડ, તમે જેની ભેગા રહ્યો છો એના અથવા તમારા ખુદને રિલેટેડ કોઈ બી એવો વિચાર આવે કે જે તમને ડિસ્ટર્બ કરી નાખે, એન્ઝાયટી કે ડિપ્રેશનમાં ડાલી દે અથવા તો ડિસ્ટર્બ કોઈ બી રીતે તમે થઈ જાઓ, તો ધેટ ઇઝ ડીપર્સનલાઇઝેશન. એની ઉપરથી મેં વિચાર્યું કે દુનિયા આખી જો વગર કામની આવી વસ્તુઓમાં, ચિંતાઓમાં, એક દૂસરાના કોન્ફ્લિક્ટ, કન્ફ્યુઝન્સ અને લાગણીઓના આદાન પ્રદાનની જગ્યાએ કે આ ઇન્સાન આવીને એમ કે તમે નહોતા ને હે તો હું અહીંયા એમને તમે મને કીધું ને ત્યારે મને યાદ આવ્યું કે મારે હોવાનું છે, બાકી હું અહીંયા એમને ઠંડુ થઈને બેઠો હતું, બરાબર. તો અને એ સામેવાળું ઇન્સાન એ દેખી અને એ સાંભળી અને એમ કે ભાઈ તમે મારું ધ્યાન રાખ્યું તો મને ખબર પડી, બાકી મારી તો હાલત એવી છે એમ, બરાબર. તો સામેવાળું ઇન્સાન ખુશ થઈ જાય. એ જે બે ખુશીના વેવ આવે ને બે ઇન્સાનોની વચ્ચે અથવા તો એક સિંગલ ઇન્સાનની અંદર કે બે પરસ્પર ઇન્સાનની અંદર, that is reality, that is a man, a human being, real man. that બાકીનું બધું ઇલ્યુઝન છે. જે માણસો એમ કહે ને કે સાધુ લોકો કે આ ભ્રમ છે, માયા છે, ડીપર્સનલાઇઝેશન છે અને બોલું છે શું કહેવાય સ્કીઝોફ્રેનિયા, બાકીની બધી વસ્તુઓ જે છે ને એ સ્કીઝોફ્રેનિયા. આટલો લાગણીનો પ્રવાહ બે ઇન્સાનો વચ્ચે આવે જ્યારે કે તમે કીધું ત્યારે મને ખબર પડી ને બાકી હું બેઠું હતું ઓલું ઠંડુ થઈને રિયલમાં બેઠું બી હોય, બરાબર છે. એ જે વસ્તુ છે ને એ રિયાલિટી છે.
સાધુતાનું ઓલું કહેવાય ને કે જગત મિથ્યા છે એ બાકીનું બધું જગત મિથ્યા છે. આ જે છે ને હે એ તમારું આ મોક્ષ કહેવાય આને કરેલું આ વિચાર ને કારણે હું એક્સાઇટ થઈ ગયું છું અને એટલે હું છે ને અત્યારે એને યુટ્યુબ ઉપર મૂકું છું. પપ્પાને મેં કીધું નથી હજી, મને કંટાળો ચડી રહેલો એ પપ્પા પણ આવી કે વિચારને કારણે બરાબર મને ખબર છે મને કાલે યાદ નહીં આવે એટલે આવી બધી વસ્તુઓ માટે છે ને હું તમને ડિસ્ટર્બ નહીં કરતું કંઈ. તો બી હું તમારી યારે જ વાત કરું છું. બોલો સોચો અત્યારે સોચો, તમને કહેવાનું નથી, હું ખુદ બી ભૂલી જાય છું યુટ્યુબ ઉપર મૂકીને આ વસ્તુ, પણ તો બી હું અત્યારે તમારી યારે જ વાત કરું હું કરેલો હવે તમને ખબર નહીં.